જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ઓ ભાઈ આ ટોમેટો હું ભાવ આલે 20 રૂપિયા કિલો હોતા છે 20 રૂપિયા કિલો 10 રૂપિયા મળે છે બધે તો તૈથી લઈ લેજો ને અને આ મરચો 20 ના 500 હું ભાવ બોલે છે આ ભાઈ 10 રૂપિયા કિલો મળે છે 10 રૂપિયા કિલો તો તૈથી લઈ લેજો આપણે પણ એ ભાવ અલ્લા ભાઈ તારે 100 ગ્રામ શાકભાજી લેવાની હોય એમાં તું જોડે ખટારો ભરીને શાકભાજી લેવાની હોય એમ ભાવ કરાવું છું યાર. ઉતાવળ કર, મારે મોડું થાય છે. નહીં કરું ઉતાવળ. આ એક વખત ઉતાવળ કરી ને એમાં તમારા જેવો મારે લમડે લખાઈ ગયો અને આખી જિંદગી હવે ભોગવવાનું છે મારે. નહીં લેવું કોઈ હેડો હેડો હેડે હડફડ હડફડ ઘોડાની જેમ. એવું નહીં કે બૈરાન રાહ જોઈએ. હું જાઉં છું. આ તું બેહની જેમ વાગોરતી ધીરે ધીરે આવું તો મારે જવાનું નહીં. એટલે ઉભા રહો, મારે તમને તમારી જોડે એક વાત કહેવી. આ પાછું કંઈક નવું લાવશે. હું એમ કહું છું કે ના મેં તમારા માટે કડવા ચોથનું વ્રત કરી, ના વટ સાવિત્રીનું વ્રત કરી, ના ભગવાન જોડે તમારા માટે કશું મોગ્યું. તો તમે આ ઘોડા જેવા ચમ છો? કસરત, સંયમ, ખાવા પીવામાં. એટલે તારી જેમ નહીં જે આવ્યું એવું હેડું કરવાનું. એટલે તંદુરસ્ત રહીએ છીએ. રહેવાતું હશે એમ તંદુરસ્ત. સાચું કહેજો, મારા સિવાય બીજી કઈ છે જે તમારા માટે વ્રત સાવિત્રીનું અને કડવા ચોથનું વ્રત કરે છે? બોલજો. આ તું શક કરવાનું બંધ કરી દેજે, તારો સ્વભાવ સુધારી દેજે. સમજી? આ બૈરોના દિમાગમાં એક ગ્રંથિ હોય છે કે અમે વ્રત કરીએ ને અમારા ઘરવાળા હાજર નરવા રહેશે. એવું નથી. ભગવાન દુઃખ આલે ને તો સુખે આલે. પેલી કહેવત નથી વાપરી કે અલ્લાહ મહેરબાન ગદા પહેલવાન ના જીતું પહેલવાન. પડી અંદર હવે સીધી મીધી મારી જો હેડ નહીં તો ચોક ખટારા ને કસડીને થઈ ગઈ. આયા મોટા ખટારા નીચે ખસડીને મરી જઈશ. આ એવા ખટારા તો કેટલાય મારા ઉપર થઈને જતા રહ્યા. કોઈ નહીં થયું. આ એવી ને એવી ઊભી. હા ને કારણ કે એક ખટારા હાથે બીજો ખટારો થડે તો કશું થાય જ નહીં ને. એક નાતવારા હોય આ તો. સોરી. હવે એ તો ખટારાવાળાને પૂછવું પડશે કે એને કેટલું નુકસાન થયું, કારણ કે આ તો મારે બુલડોઝર છે. અચ્છા વોદરું ગયડું થયું પણ લાઈન મારવાનું ના ભૂલો. અરે હું કઈ લાઈન નતો મારતો. આ તો પેલું મચ્છર આમ બેસી ને તો કરવા જો ને એમાં એમ થઈ ગયું. બાકી તો ચલો તમે ઘરે ચલો તો તમારે ઢેમચાન તમારા બેઠો મારશે ને એના ઉપર મલમ લગાઈ આલો. હા લે પણ મને ચો ઢેમચો ને બેઠા માર વાગ્યા છે. એ તો ઘેર જો પછી મલમ લગાવવાનું. આ ઘેર થઈને આતે મારી ધોલાઈ પાકી છે. મારા વાલી મલમ હાથે રાખે છે. હું ઘેર નહીં આવતો. હું તો અરે ના ઘેર ચમ નહીં આવા? અરે બધું મને- આવશે. ના. આવવાના કે નહીં આવવાના? જિંદગી કદી અમને ફોન ના લાગે. બની ચો લાગ્યા. તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી વ્યસ્ત જ રહેવાના. એ બૈરું અહીં રખડે છે એનું કોઈ નહીં. તમે ડાયલ કરેલો નંબર હાલમાં કઈ વ્યસ્ત ભૂઈ છે. ના દીધો. કૃપા કરી થોડા સમય પછી અમારે તો ફોન પ્રયાસ કરો. The number you have dialed is currently busy. Please try again. નહીં ઉપાડતા. થોડી ચો મરી જશે. ઓ ભાઈ આમાં આ પેલા એમને જોયા? અલા પેલા ઊંચા હોય. વખડ્યા વાળ વાળા છે. હજી બહુ ઓહાડે છે. આ ઓમની વાત કરતી હતી. આ ફૂના એમની જો તમે કામ કરો. અરે મંગુ, હા અરે તું અરે કઈ છું યાર?
અરે મારી જગ્યાએ. હા પણ જગ્યાએ તો તારા બાપાએ કન્યાદાનમાં જગ્યા આપી દીધી, મારી જગ્યા પર છું. અરે કઈ જગ્યા પર છું એમ પૂછું છું. અરે ઝાડ છે. હું એમ નહીં કહેતો, હું તને એમ કહું છું કે તું જ્યાં પણ ઊભી હોય, જે જગ્યા પર હોય એની આજુબાજુની કોઈક નિશાની આપ એમ કહું છું. બીજું એક લેબડાનું ઝાડ છે એનાથી મોટું. એ લેબડાનો ઝાડ આખી સિટીમાં કેટલો બધો હોય, બરાબર છે? એ લેબડાની અને હું કેવું લેબડાની એટલે કોઈક એવી નિશાની આલ જેનાથી હું તને ખોડી શકું યાર. એનાથી મોટો થોભલો છે. બહુ બધા તાર છે, આમ જોય છે, આમ જોય છે, બધા જોય છે. એ તારને ઝાલીને તો હું કઈ જા તારનો થોભલો છે. અલી પણ તારના થોભલા કેટલા બધા હોય, મારે કયા તારના થોભલા આવવાનું? હા હા હા, પેલો થોભલો છે ને તો તાર છે, ને તાર ઉપર છે ને બે કબૂતરો બેઠા છે. કબૂતરો અરે ભાઈ સાહેબ, કબૂતરો કેટલો ઉડે. અરે કયું કબૂતર ક્યાં બેઠું છે એ હું લિસ્ટ રાખું છું. બીજું ઓમાં છે ને એક ખાડો છે. ખાડો એ કોમ કર, એ ખાડામાં જઈને ભૂસકો માર. પડું. હા ગોડું છે, ગઈ ભેંસ પોણીમાં. તને નહીં કહેતો, મારી વાત હોભરે. ખાડામાં ભૂસકો મારવાનો ના હોય. ખાડા બકા, ખાડા જોઈને કેવી રીતે લોકેશન ખબર પડે? તમે હોધો કે આટલું બધું તો કહી દીધું, તમને જોર આવે છે. હા, મારી પાસે છે ને એક વાદળી કલરનું સ્કૂટી પડ્યું છે, માર જેવી હાડી જેવું. એક્ઝેક્ટ લોકેશન કે એક્ઝેક્ટ આમ હું એકદમ એક્ઝેક્ટ જગ્યાએ ઊભી છું. એક્ઝેક્ટ જગ્યા પર શું? આ હોધી રહ્યો તમે, આ તમારથી નહીં મળવાની હું. આ પેલી રમલી ને સવલી ને એને હોધવી હોય ને તો ઓમ મળી જશે તમને. આ મંગુડી જ નહીં મળતી. આ તમે જો છો ને તો ત્યાં જ ઊભા રહેજો. એકે અધોણે નહીં જોઈતી, ઓમ તમને હોધી નાખે હું. ઊભા રહેજો તો જ. અરે પણ મારી વાત તો એ રામ આ મને ખોરવા નીકળી છે ને હું એને ખોરવા નીકળ્યો છું. હું ખોરવા નીકળ્યો એ વાત તો સમજાય છે, પણ હવે એ મને ખોરવા નીકળી જાય છે. આ હું થયે એ કઈ ખબર નથી. મારે જવું પડશે. હેલો. હા મંગુ, તું જો હોય તો ઊભી રહે, હું તને ખોરવા આવું છું. નહીં તો એવું થશે કે તું મને ખોરતે ચોક બીજી સિટીમાં જતી રહી યાર. અરે હું તમને હોધી નાખે, ઊંઘતા હોધી નાખે. અચ્છા, તો તારું ખાનદાન સૂંઘવામાં પણ એક્સપર્ટ છે એમ ને? કૂતરા સંબંધિત ખાનદાન લાગે છે. હા તું એ સૂંઘવા બુઘવાનું મેલ, હું આવું છું તને ખોરવા. હે ચાલો, હું બોલું છું તો તું બોલતી નથી ને, બોલું છું તો અચકાઈને બોલું છું. ચમ હું થયું? અરે હું પેલું પીવું છું કોલ્ડ ડ્રિંક. કોલ્ડ ડ્રિંક્સ નહીં, કોલ્ડ ડ્રિંક પીવું છું એમ કહેવાય. હા બડ્યું એ જવાબ. સારું, પીવાનું ચાલુ રાખ. હું ચાલુ રાખું, મને પીવા દો. હેડો. તારું પતંગ નહીં પેલો હું તરત ખોઈ નાખું. હે એ આવે ને પહેલા પીજો, એ તો પી જશે. આવો છો કે નહીં લા? અને હોય કયા પૈસા હલવાના બાકી, હું તો બધું જેટલું બધું ખાઈ જાય. સોરી. શું થયું? અરે આ એક ભેહ જેવી ભાઈ મને અથડાઈ ના જાય. મને કોઈ ખેપતો અથડાઈને જતો રહ્યો. શું? હા. આટલું ખુશ થવાની જરૂર નહીં. હું કોઈ મરી નહીં ગઈ, હોય જ છું. એવું નહીં કેતો બકા, તું મને મળી ગઈ એમ કહું છું. હવે હેડો. અચ્છા ના જેટલું બધું ખાધું, જેટલું કોલ્ડ ડ્રિંક પીધી, વેફર ખાધી, બધાને પૈસા આલવાના. હેડો જલ્દી.
આટલામાં તો તું છે ને એરોપ્લેનમાં ઘેર સુધી આવી ગઈ હોત. આ રથડા ને તો રથયાત્રાના દાડે બાયણે ના કરાય. જ્યારે તું બાયણે જઉં છું તારે કંઈક ને કંઈક મુસીબત લઈને આવું છું. હેડ હવે હેડ. તારા હોય તારે કંઈક ને કંઈક લફડો કરીને આવું. બાયણે તારે બેસવાનું નહીં. આવને ડાર્લિંગ બેસ. પણ કઈ નહીં, મારી જોડે બેસ. બે ઘડી મીઠી મીઠી વાતો કરને. મુખ સાવડી બાવડી. અરે પણ મારે બહુ બધું કામ છે. વાસણ ધોવાના છે, કપડાં ધોવાના છે, રસોઈ બનાવવાની છે. બધું બહુ કામ છે, મને જવાનું. બધા કામ થશે, હું તને મદદ કરીશ. પણ મારી જોડે બેસ, મીઠી મીઠી વાત કર. ચાલ બોલ, શું છે નવા જૂની? નવા જૂની? આપણા સોસાયટીમાં તો બહુ જ નવા જૂની છે. આ તો તમે ઓફિસ જાઓ ને એટલે તમને ખબર ના પડે. એટલે જ તો હું તને કહું છું કે મારી પાસે બેસ અને બધી નવા જૂનીની વાતો કર. અચ્છા, આપણા પેલા 32 નંબરના નથી, પેલા લાલ ગાડીવાળા, લાંબા લાંબા? હા, કિશનભાઈ. હા, એક્ઝેક્ટલી. હા, તો ધોળા દિવસે એમના ઘરે ચોર આવ્યા. હું બાપરે. 10 તોલા સોનું ચોરી ગયા. અરે રે રે, સો સેડ. પણ હા, બટ તારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? કેમ એટલે તને ખબર નથી? શું? અરે કોલેજમાં હતો ને ત્યારે હું દોડવામાં ચેમ્પિયન હતો, ચેમ્પિયન. અરે વાહ! મતલબ ચોર આવશે ને એટલે તમે એને પકડી લેશો? નહીં, એવું નહીં. ચોર આવશે ને એટલે હું દોટ મારીશ ને સીધો પોલીસ સ્ટેશને જતો રહીશ. અને પોલીસને કહી દઈશ કે ચોર આવ્યો છે, પકડી લો. વેરી ગુડ. અચ્છા, આપણે પેલા બાજુવાળા નથી, રોહિતભાઈ? હા, રોહિતભાઈ. એમણે છે ને 50 ઇંચનું LED ટીવી લીધું છે. આપણે 40 ઇંચનું તો લઈએ ને. મારે ટીવીની શું જરૂર છે? કેમ? કેમ એટલે મારા બધા કાર્યક્રમો છે ને આ તારી આંખોમાં. ઝી ટીવી, સ્ટાર પ્લસ, એન્ડ ટીવી, બધા જ કાર્યક્રમો હું તારી આંખમાં જોઈ લઉં છું. પછી મારે ટીવીની શું જરૂર છે? હા, તમે બેસો, હું તમારા માટે ગરમ ગરમ ચા બનાવીને લાવું છું. ચા બા કાંઈ નથી, બસ હજી તો બહુ બધું મંગાવવાનું બાકી છે. હા, કાંઈ નહીં. બોલ, બીજું શું નવા જેવું છે? હું આખા ઘરને સંભાળું છું. તમે શું સંભાળો છો? હું મારી જાતને સંભાળું છું. આ તારી અણિયારી આંખોના તીરથી હું મારી જાતને સંભાળું છું. તમે બેસો, હું તમારા માટે ગરમ ગરમ ભજીયા લઈને આવું છું. નથી ખાવા પછી, બેસને મારી પાસે. તમે તો છે ને મારા ખોટા ખોટા વખાણ જ કર્યા કરો છો. તમને તો એ પણ યાદ નથી કે આજે મારો બર્થડે છે. નથી, મને તારી બર્થડે યાદ નથી અને હું તારી બર્થડે યાદ રાખવા માંગતો પણ નથી. કેમ? નથી ને નથી. અરે ગાંડી, મારી મંગુ તો 16 વર્ષની છે. બર્થડે તો આવે જાય આવે, પણ મારી મંગુ તો 16 વર્ષની જ રહેશે. આજે પણ, કાલે પણ. હવે છે ને તમે બેસો, હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવું છું. તમે આઈસ્ક્રીમ ખાઓ ત્યાં સુધી હું ગરમ ગરમ ચા અને ભજીયા બનાવીને લાવું છું. હા, હવે શું છે? તમ નજીક આઈ નથી કરાતી? તારા ગાલ ઉપર ડાઘ પડી જાય. જોયું મિત્રો, મને ઘણા બધા મિત્રોનો ફોન આવે છે કે તમે માથા ફરેલ મંગુને કંટ્રોલ કેવી રીતે કરો છો? સિમ્પલ, આ રીતે. પણ મંગુ ઓલરેડી માથા ફરેલ છે. જોવી છે તો ચાલો. મારે ચપલિયું લઈને ભીખ મારવા નથી જવાનું પડી. એમ છે કે હું પ્રેમલીની વાતો કરવા તારી જોડે બેહું? અરે મારા આધાર કોમો ખબર પડે તને? જાવ બીજન ચા બનાય. ચા બનાવ મારી જુત્તી. આ બહાર છે ને બધી દુકાનો છે ને ત્યાં જઈને ચા પી લેવાની. મને નહીં કહેવાનું, કોઈ નોકરાણી નહીં તમારી. તમે પગાર નહીં આલતા કોઈ.
તારી જીબડીના કાળો માલ જરા લગો માલ. હે અરે તું મારી બાયડી નહીં? એ તમને ખબર અરે આખો ગોણ ગોણો છે ને મને એકલાને થોડી ખબર હે? ઓવા હવે મને ખબર છે બધી આ કેટલા દિવસથી કીધું છે કે લોખંડની જાળી લગાવો બાયણે પણ નહીં હોભળવું શું કોણ આ બાયને ધારી લગાડી હું લકમમાં તો હોવા છે તારે જાળીનું હણ પડી છું તો પાછી. આ પેલા આપણા 32 નંબરના છે ને હા તે પેલો કિશનલાલ હું છે એનું કિશનલાલનું. હા તે ધોળા દિવસે એમના ઘેર ચોરી થઈ 10 તોલા સોનું ચોરી ગયા ચોર આ તો ચોરી જોઈ ને એમના ઘેર હોનું હતું તો ચોરી જોઈ ને એમનો છોરો પહેર્યો ને તારા ભાવ 10-20 તોલા હોનું લઈને આવી હતી અને ટોપલો ભરીને પૈસા લઈને આવી હતી. તું પહેરીને આવી તો હું લઈને આવી હે પેલા તારા બાપાએ મને વગાડવાની માધવજીમાં ઘંટડીએ નહીં આલી. હું ચોરી લાયા આપણા ઘરે આવીને ચોર અરે તમારો ચોર ને તને ચોરી લઈ જાય આઈ તો એ પાછી. તમારા તેવા જા કશું લાવવાની આ પેલા બાજુવાળા છે ને રોહિતભાઈ એમના ઘેર 50 ઇંચનું LED ટીવી આવ્યું તમારા તેવા જા 5 ઇંચનું લાવવાની તા ઘરમાં તું ઓસા નાટકો અને સીરિયલો કરું છું ઓસા ફજેતા કરું છું તો પાછો એલઈડી ટીવો લાવો છે અરે લાવો હોય તો તારા બાપાને કહી દે ચાલી આવે એમ. તે મારા બાપા હુકામ લઈ આલે મારા બાપાએ તો આખોના રતન જેવી સોળી તમને આલી છે અરે ઓ કે મોટો આઈ તો ને એની છોરી આલી છે આખી જિંદગી મારી બરબાદ કરી નાખી આ લગન કર્યું તાની મારી પથારી ફેરવી નાખી બોલી પડી પાછી અરે ત્રાસી જો શું કંટાળી જો શું તારતી તો મને ખબર જ છે તમે મારાથી ત્રાસી ગયા છો કંટાળી ગયા છો આ મારો બર્થડે છે આજે તમને એ યાદ નહીં અરે મને તારો બર્થડે બહુ બરાબર યાદ છે હું નહીં ભૂલવા કારનો દિવસ આ મારા કારજે કોરાનો તારો બર્થડે છુડેલ આ ભગવાન છે ને આ તમે કાળી ચૌદસના દાડે આ દાડે પેદા કરવાની હતી મારું લોહી પીવા માટે આ તારા મા બાપને શરમ નહીં મારા લબડે લખી આલી દીધી આઈજી પાછી બર્થડે વાળી વે તો ના બોલતો અરે તું ના બોલતી અરે કોફર બાપી લે જોયું ને દોસ્તો આ એ જ મંગુ છે જે પહેલા તમે જોઈ. હવે તમારી મંગુને તમારે કેવી રીતે ટ્રીટ કરવી ને એ તમે જાણો. મંગુ આઈ એમ સોરી. બકો તો હોબળી લો હું આજથી તમાર જોડે બોલવાની નહીં વેરી ગુડ. વેરી ગુડ એટલે કીધું ના નહીં બોલું એટલે નહીં જ બોલું જો બકા જીભ તારી છે મોઢું તારું છે તારે મારી હાથે બોલવું કે ના બોલવું એ તારી મરજી છે. મરજી તો મારી જ પણ એક વસ્તુ તમે અમે ઓમ ગોઠ વધી લો કે હું તમાર જોડે આજથી વાત નહીં કરવાની બોલવાની નહીં જો બકા આજ સુધી હું તારાથી ઉપરવટ કોઈ જગ્યાએ ગયો છું નથી ગયો ને. અરે તે જે કઈ નિર્ણય લીધો હશે એ 100% સાચો નિર્ણય લીધો હશે. ઓકે હા તે મેં નિર્ણય બરાબર જ લીધો છે હું તમાર જોડે બોલવાની નહીં વાત કર લો. હેલો હા જીતુભાઈ બોલો. જીતુભાઈ બોલું છું મફત સલાહ કેન્દ્ર વાળા. તે ખરેખર મફત જ સલાહ હાલો છો ને? હા મફત સલાહ આપવાની મજા આવે છે. ખરેખર એકે પૈસો નહીં લો ને? અરે હા ભાઈ એક પણ રૂપિયાની ફી લેતો નથી અને મફત સલાહ આપું છું. હવે આગળ બોલો. અરે આ ભાઈ મારા છે ને વજન બહુ વધી ગયું છે 103 કિલો વજન થઈ ગયું છે. હવે મારે આનું શું કરવું? લગ્ન કરી લો. હા પણ આમાં શું છે કે તમે પાછા રહ્યા 103 કિલોનું બારદાન. હવે તમારી કક્ષાનું તમને બૈરું થોડું બનવું મુશ્કેલ છે પણ તમે શોધખોળ જારી રાખો ને કદાચ ન મળે તો મારી પાસે રેડીમેડ કન્યા એટલે કે રેડીમેડ બૈરું તૈયાર જ છે વિથ ટ્રેનિંગ ફર્સ્ટ ક્લાસ ટ્રેનિંગ લીધેલું છે. તમારે 103 ઉપરથી સીધું 30 ઉપર લાવી દેશે એક મહિનામાં તો. પ્રયત્ન કરજો ના મળે તો પાછા કોલ કરજો. ચલો બાય.
મારી માએ છે ને વગાડી ના પાડી હતી તમારે જો લગ્ન કરવાની, પણ મારા ભોગ લાગ્યા હતા કે મેં મારા માની વાત ના માની. શું વાત કરે છે? તારી માએ મારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી? 100% ના પાડી હતી? ઓ માય ગોડ, ભગવાન માફ કરજે. આજ સુધી તો હું એમ જ સમજતો હતો કે તારી માએ મારા ઘરમાં આ ઘંટ લબડાયો છે. પણ સાસુમા, તમે જે કોઈ આત્મા તમારી યોનિમાં હોય, સોરી સાસુમા, હું તમારી દિલથી માફી માંગુ છું કે તમને હું ખોટો સમજતો રહ્યો. રિયલી યુ આર ગ્રેટ પર્સન. થેન્ક યુ. ભાઈ તમે મંગો મને એટલું કે તારી મમ્મીએ મારી સાથે લગ્ન કરવાની ના શું કરવા પાડી? મારી માં કહેતી હતી આ લંગુરમાં હું ભાડી જઈશ, લક્કડ બગ્ગા જેવી એની ચાલ છે, ગુવડ જેવી દબાઈ જયેલી એની હળેલી નાક છે, આ બાવળના ઠુઠ્ઠા જેવો એકદમ આ હાડ પિંજર જેવો છે, અને વળી પાછો પૂરેપૂરો લુખેસ. ઓની જોડે લગ્ન કરીને કોઈ હખવારો નહીં મળવાનો. બકા, તારી માં એકલી આવું નથી કહેતી. મારી માએ કીધેલું કે તું આની હાથે લગ્ન ના કરતો. અને હું કહેતી હતી ખબર છે? બસ આટલી વાત જ ના માની, બાકી તો આખા માવડિયા છો. માં પડાવે ને એટલું જ પડવાનું હે ને. માની વાત માની લીધી હોત ને તો તમે મારા માથે ના મળાયા હોત. અલ્યા પૈસા, અમારી હાલત તો આ ગબા બૈડા ગધેડા જેવી છે. ભૂલે ચૂકે તો બૈરીનો પક્ષ લઈને માને કશું બોલીએ તો માં કે આ તો બૈરીને ચાવી ભરાયેલો ચડી ગયો છે, મને લડે છે. અને ભૂલે ચૂકે તો માનો પક્ષ લઈએ તો બૈરું કે છે કે તમે માવડિયા છો. મારા હું કરવું તમે કહો. એક કામ કર, તું મને છે ને હુરીએ ચડાઈ દે એટલે તારું બધી જફા જતી રહે. પડી સમજણ? અને આ નાકોરોમાં મેડમેન નહીં કર. અમદાવાદની કોટનની મિલ જેવો ભૂંગરો આવે ને એના જેવો તો તારો નાકોરો છે. તો આમાં લાવું છું તો મને બીક લાગે છે. અને હું મોડી છે મોબાઈલમાં, હે મિલ લે સવડે મોબાઈલ લે અને ઊભી થઈને જા, મારું ટિફિન બના, મારે નોકરી જવું છે. આ તમાર જેવી નહીં હું તે હગાલીઓને ચેટિંગ કરતી ફરું. તો હું શું કરું છું? પ્રોફાઇલ બદલું છું. આ તમાર જોડે જે મારો ફોટો હતો ને પ્રોફાઇલમાં એ બદલીને હું મારી એકલીનો મૂકું છું. આ પ્રોફાઇલે તો દાટ વાળ્યો છે. હું ભારત સરકારને નમ્ર નિવેદન કરવા માંગુ છું કે આપણા દેશની અંદર લાગેલા તમામ ટેક્સોને નાબૂદ કરી દેવામાં આવે, જેવો કે જીએસટી, એને પણ નાબૂદ કરી દેવામાં આવે અને એક નવો ટેક્સ લાદવામાં આવે, પીએસટી, એટલે કે પ્રોફાઇલ સેટિંગ ટેક્સ. માત્ર એક વખત પ્રોફાઇલ ચેન્જ કરવાનો ₹1 ટેક્સ લગાવો. તમે જોજો 1 વર્ષની અંદર આપણો ભારત દેશ સમૃદ્ધ થઈ જશે, માલામાલ થઈ જશે. અને ઓના જેવા ગોંડો તો દિવસમાં 150 વાર પ્રોફાઇલો બદલે છે. કેટલા રૂપિયા ભેગા થાય ઓને તમે ઓળખતા નથી. ઘડીકમાં ભીના વારે આમ કરી માય પ્રોફાઇલ, ઘડીકમાં હુંકા વાર વારી, ઘડીકમાં પેલા ગોમમાંથી ફૂલેવાર લઈને લગાઈને ફોટો આમ કરે છે, ઘડીકમાં તો આમ નાકરો છે આમ કાઢતો ફોટો નેસા લખેલું હોય વેરી બિગ ડસ્ટ ઇન માય નોઝ. આવા તો પ્રોફાઇલ મેકવા વાળા મૂર્ખો આખા ગામમાં બહુ પડ્યા છે. હવે હજુ ઊભી થઈને તું રહી જાય, મેં જાવ મોબાઈલ અને કહી દેવાનું થાય કે શું કહેવાનું છે. હું તમારી જોડે બોલતી નથી. એક કામ કર, તું છે ને હું તમારી જોડે બોલતી નથી એને કેન્સલ રાખ અને તું મારી જોડે બોલવાનું ચાલુ કર દે. કારણ કે નથી બોલતી એમ કરી જેટલું બોલી જાય. ભાઈ તમારા ઘેર આવા ડખા થતા જ હશે, એટલે આવા ડખા થાય તો મેં જેમ આઈડિયા માર્યો ને પગે લાગીને એવું કરી લેજો. હા, કારણ કે આ તો જોક્સ તમારા છે અને રિહાયેલું બૈરું મારું છે. પ્રોફાઇલ બદલે છે, એની એકલીનો મૂકે છે, એ અમારી બેનો મુકાઈ દઉં. તમે બી તમારી પતિ પત્નીનો મુકાઈ દેજો. વન સેલ્ફી વિથ યુ. આ મારો પ્રોફાઇલ હશે. હવે ઊભી થઈને ટિફિન લાય, મારે જવાનું છે. હેલો, હા મફત સલાહ કેન્દ્ર વાળા જીતુભાઈ બોલો છો? બોલો શું થયું? છૂટે છે ને?